જય સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર। કેમ છો બધા? મજામાં ને? જો કે આમ તો મજામાં જ હશો, યશના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય। તો આપણે હવે ફ્રી થઈ ગયા છીએ, જમવાનું તો હજી બાકી છે। તો કીધું કે યશ કે મમ્મી થોડુંક બ્લોગ બનાવી લે, પછી કે જમી લઈએ કે ત્યાં તો એને પપ્પાએ આવી ગયા હવે ટિફિન દઈને। આપણે અત્યારે 7 જણા ટિફિનવાળા હતા અને 6 જણાને ભરેલા રીંગણા બટેકાનું શાક અલગથી દેવાનું હતું, ખાલી શાક જ દેવાનું હતું। તો એ બધાનું થઈ ગયું, દેવાઈ ગયું। આપણે જમવાનું હજી બાકી છે, તો કીધું કે થોડોક બ્લોગ ઉતાર લઈ। પછી તો ભરેલા રીંગણા બટેકાનું શાક નથી વધ્યું કારણ કે બધાને દેવાનું હતું, દેવાઈ ગયું અને થોડું ઘણું યશ હાટું વધ્યું છે। આપણા હાટુથી હવે અમારે થોડુંક દહીં તીખારી બનાવવાની છે, તો એ હજી બાકી છે। તો એ તો કંઈ વાંધો વાર ન લાગે એમાં, તો એ કીધું થોડીક બ્લોગ બનાવી પછી આપણે દહીં તીખારી બનાવી નાખીએ। તો દહીં તીખારી અમે તમારી રીતના બનાવતા હોય, તમે કઈ રીતના બનાવતા હો એ તો ખબર ના હોય કંઈ। તો દહીં તીખારી બનશે ને પછી અમે જમવા બેસતું। અને આજે હમણાં 2-3 દિવસથી ઠંડી નહોતી, તો આજ તો વળી થોડીક ઝલક બતાવી ઠંડીએ। આજ થોડીક ઠંડી સારી છે, એમ પડે છે થોડી થોડી, એમ કે બપોર પછી પવન સરસનો હતો ઠંડો ઠંડો, અને અત્યારે ઠંડી પડે છે। તો આપણે હવે જમવા બેસશું। હવે યશને તો ભૂખ તો લાગી છે, પણ એ બ્લોગ બનાવવાનો હોય ને એટલે તેને ભૂખ લાગી હોય તો હાલે, વાંધો ન આવે, પણ એને જેઠાલાલ પહેલાં જોવું હોય। જમતો જાય જોતો જાય જેઠાલાલ તા ટીવીમાં। પછી તે શું હાલે છે બાકી કયો તમારે? અમારે તો જો અમારા જે દ્વિજાબેનને થોડીક તબિયત બગડી ગઈ હતી, ઠંડીની ઋતુ થોડીક બદલી જતી, તો એને દવાખાને લઈ ગયા હતા। શરદી ને એવું બધું થઈ ગયું, ઉધરસ શરદી ને એવું, તો દવા લઈ લીધી। અત્યારે શિયાળાની ઋતુ રહે એટલે છોકરાઓ, નાના છોકરાઓને તો જો કે એવું બધું થતું જ હોય બિચારાઓને। પણ અમારે દ્વિજાને શરદી થાય એટલે આંખમાંથી રૂંગા જ ચાલુ થઈ જાય, આંખમાંથી આંસુડા એને ચાલુ જ હોય। આપણને એમ થાય કે રડે છે, પણ રડતી ના હોય, એને શરદીના હિસાબે આંખમાંથી રૂંગા ચાલુ થઈ જાય। તો એના દાદા બપોરના આવ્યા ત્યારે કહેતા હતા દવા લેવા આવ્યા હતા, અને દાંત કાઢતી દા કરતી હતી કે બોલવા જાય છે એ કે હવે તો એ કે બધી ખબર પડવા માંડી કે હવે તો બોલાય, આ દાદા છે। તો એ પોતે કે એના આંખમાંથી એ જ કહેતા હતા કે રૂંગા મંડે આવવા, કે શરદી બહુ થઈ ગઈ છે ને દવા લઈ ગયા કે આવ્યા હતા। તો ઠંડીની ઋતુ થોડી બદલી એટલે થોડુંક છોકરાઓને વસમું લાગે છે, એમ કે તો શરદી થઈ ગઈ છે બિચારીને। તો આવડે છોકરાઓને તો નાક બંધ થઈ જાય એટલે રડ કર્યા રાખે, નીંદર ન આવે બિચારાઓને, અને આપણને એમ થાય કે એને શું થતું હશે કુંજાણે એમ, પણ એને બિચારાને મજા ન આવતી। આપણે મોટા જ છે, આપણે શરદી થાય એટલે કે ગમે નહીં, માથું ભારે ભારે થઈ જાય ને એવું આમ તાવ જેવું આવી જાય ને એવું થઈ જાય, તો એને બિચારાને એવું હોય તો ખરા, પણ એવું બોલી ન શકતા હોય ને આપણે બોલીને કહી દઈએ કે અમને આમ થયું છે, અને એ તો નાનું બાળક હોય એ તો બોલી તો ન શકે, તે કંઈ કહે કે મને આમ થાય છે એમ। તે આજે બેનને જો તબિયત થોડીક બગડી ગઈ છે, તે હવે દવા લઈ લીધી તે સારું થઈ જાય, વાંધો નહીં આવે। એટલે ચાલો મળીએ બીજા બ્લોગમાં। યશ હવે તમને કહેશે હવે કાંઈ હશે તો। હલો મિત્રો, નમસ્કાર, કેમ છો? મજામાં જશો ને? જય સિયારામ, જય દ્વારકાધીશ। હવે મેં જમી લીધા છે, જમી અને થોડીક વાર પછી શું છે રન કરવાનું, હાલવા ચાલવાનું, હાલી ચાલી અને બસ જો હવે બેઠા છે। ઠંડી હમણાં 2 દિવસ થયા ઓછી છે, બહુ નથી એમ। જમીન અને પછી હાલી શું હાલન ચાલન થાય ને તો પચી જાય, શરીર સ્વસ્થ રહે। હમણાં જમી અને બેઠા છે, તો હવે છે ને પાણી ટાંકામાં ઉપર થઈ રહ્યું છે, એટલે હવે પાણી ભરી લઈ, એટલે પછી પાણી ભરાઈ જાય ને તો સવારે ઉપાધિ નહીં। એટલે હવે જો હું પાણી હમણાં મોટર ચાલુ કરી અને ઉપર પાણી ચડાવવાનું છે। કેમ છો બધા? મજામાં છો ને? તો મજામાં જ હશો। તો હવે પાણીનો મોટર ચાલુ કરી ને ઉપર ટાંકામાં પાણી થઈ ગયું છે। યશ મેસવાણીયા કે પાણી પપ્પા તો ચડાવી દો, ઉપર નથી થઈ ગયું છે, એટલે હવે પાણી મોટર ચાલુ કરી ને ઉપર હવે આપણે પાણી ભરી લઈએ। તો બસ હાલો મિત્રો, તો હવે મોટર ચાલુ કરી અને પાણી ભરી લઈ। કેમ છો? મજામાં છો ને?
મજામાં જશો. જય શ્રી રામ. બોલો. જય દ્વારકાધીશ. હાલો, જો હવે આપણે છે ને શ્રીમદ ભગવદ્ ગીતા છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ ડેઈલી કરીએ છીએ. ને આપણા ઘરમાં તો છે ને શ્રીમદ ભગવદ્ ગીતા અને રામાયણ, શ્રીમદ ભગવદ્ ગીતા અને રામાયણની ચોપડી પણ આપણા ઘરમાં હોવી જ જોઈએ. અને ડેઈલી છે ને શ્રીમદ ભગવત ના અધ્યાય, એટલે અધ્યાય છે ને એમાં 18 અધ્યાય આવે છે. એટલે ડેઈલી સવારના ઉઠી અને ગીતાજીના પાઠ કરવાના. એટલે હું સવારના નાહી ધોઈ ધૂપ દીવા કરી અને શ્રીમદ ભગવદ્ ગીતા ડેઈલી એક પાઠ કરું છું. 1-2 જેવો ટાઈમ હોય ને એ ટાઈમે એક અધ્યાય. એટલે એમાં છે ને શ્રીમદ ભગવદ્ ગીતા સવારના ઉઠી અને તમેવ માતા ચ પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યાધૈર્યમ તમેવ સર્વ મમ દેવ. અને સવારના ઉઠી અને ડેઈલી શ્રી ભગવદ્ ગીતાજીના પાઠ કરીએ છીએ. એમાં 18 અધ્યાય આવે છે ગીતાજીના. તો ગીતાજીના પાઠ કરવાથી સુખ સંપત્તિ અને સુખ શાંતિ ને શરીર નિરોગી રહે. એટલા માટે સવારના શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવા. જય દ્વારકાધીશ. સૂક્ષ્મ રૂપ જય શિવૈ દેખાવા વિકટ રૂપ ધરી રૂપ અસુર સહારે શ્રી રામ ભરત સમભાઈ સહસ્ત્ર ભજન સમરો જે સગાવે અસ કહે શ્રીપતિ કંઠ લગાવે સંગાદિક બ્રહ્માદિક નિશા નારદ શારદ જગદીશા હિમ દિગપાલ જहाँ पवित कही सके कहते तुम उपकार जुग्र वै के नाराम मिलाए राजपद दीना तुम रमत भी सन्माना लंकेश भरे भई जब जग जाना युग सत्र जो जन पर भानु लिलियो ताहि मधुर भर जानो कि प्रभु मुद्रिका मेली मुखमाई जलन तिलांदी के चढ़ी जनाई दुर्गम काज जगत के जे ते सुग्रम अनुग्रह तुमरे ते जे राम दुआरे तुम रखवारे ओटना आज्ञा दीनु पैसारे सब सुख ले तुम्हारी शरणा तुम रख रखाऊं तो डरना आपन के चारो आपे तीनों लोक के नाम ते गावे दुर्विचार निकट नहीं आवे महावीर जगन्नाथ के नावे नाते रोग हरे जप पीरा जपत निरंतर हनुमत वीरा संकट जय हनुमान जोड़ावे मन कर्म वचन ध्यान जो लावे सब पर राम तपस्या साजा इनके काज सकल तुम ताजा और मनोरथ जो कोई लावे तातुल को यमि जीवन को पावे चारों जुग प्रताप तुम्हारा हे प्रसिद्ध जगत विजयरा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अर्थ सिद्धि निधि के दासा यश भर दीन जानकी माता राम रसायन तुम पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिचरावे अंत काल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चितन धरी हनुमंत से सर्व सुख करे संकट कटे मिटे जब बीरा जो सुमिरे हनुमंत बल बीरा जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव किनारी जो यह सत बार पाठ करो कोई जो बंदे माँ चुक होई जो यह पढ़े हनुमान चालीसा वो सीधी सागी गौरी सा तुलसीदास हरि चेरा कीजिए नाथ हृदय महाडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूज सियावर रामचंद्र की जय पवन सुत हनुमान जी महाराज की जय महापति महादेव की जय सदगुरुदेव की जय अपने अपने माता पिता की जय श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम श्री राम जय राम जय जय राम श्री रामचंद्र कृपाणु भज मन हरण भय बहु दारुणम नव कंज लोचन कंज मुख कर शेष मुनि मन नंदनम इति वदसि तुलसीदास शंकर शेष मुनि मन नंदनम नमः पार्वती पति हर महादेव જય શ્યારામ. અટાણે આપણે 7:15 થયા છે અને આપણે થઈ ગયા નાઈ ધોઈને તૈયાર.
આપણો આજે વિડીયો આવી જશે યુટ્યુબમાં, તો બધા જઈને જોતા આવજો. યુટ્યુબમાં આવી જશે ફૂલ વિડીયો. એડિટિંગ કરવાના જ બાકી છે, આજ કરીશું. તો આવી જશે યુટ્યુબમાં 10, 10:30, 11 આવી જશે આપણો વિડીયો. તો બધા જોતા આવજો. બાકી કેમ છે મારા કલેજા? મજામાં? બાકી આપણા વિડીયો જોતા હોય તો મજામાં જ હોય. આપણા વિડીયો જોઈતા હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. તો ચાલો હવે મળીએ બીજા વિડીયોમાં.